નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શિક્ષણ સમિતિના આચાર્યો સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શિક્ષણ સંવાદ કર્યો. વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના આચાર્યો સાથે શિક્ષણ સંવાદનો કાર્યક્રમ શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સાંસદ એવા ડોક્ટર હેમાંગ જોશી શિક્ષણ સમિતિની શાળાઓના ઉત્થાન માટે કઈ દિશામાં કામ કરી શકાય તે ઉદ્દેશ્યથી આ શિક્ષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, શાસન અધિકારી શ્વેતાબેન પારગી, શિક્ષણ સમિતિના તમામ સભ્યો, શિક્ષણ સમિતિના તમામ આચાર્યો, શૈક્ષણિક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તમામ આચાર્યો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય શિક્ષણ સમિતિના તમામ આચાર્યો અને શૈક્ષણિક સંઘના આગેવાનો દ્વારા ડોક્ટર હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉપાધ્યક્ષ તરીકે અને આજે હું ઘણું બધું મારે આપણે કહેવું છે. પહેલા તો હું માનનીય ચેરમેન શ્રી મિનેશભાઈ અને એમની પહેલા ચેરમેન શ્રી સ્વર્ગીય હિતેશભાઈ એમને હું યાદ કરીશ. એક ખૂબ મોટા ભાઈની જેમ બંને સાથે મને કામ કરવાની તક મળી છે અને અમારી સમગ્ર ટીમને ખ્યાલ છે એવું ના હોય કે અમે હરેક બાબતમાં એકમત હોઈએ, પરંતુ એક પણ બાબત પછી હિતેશભાઈ સાથેની હોય કે મિનેશભાઈ સાથેની હોય, એક પણ બાબત ન્યૂઝપેપરનો સમાચાર નથી બની અને ક્યારે પણ અમારું મત મતાંતર હોય તો બંધ બારણે સારો ઉકેલ આવી અને સમિતિનું હિત જે હોય એવું ચેરમેનશ્રીએ વિચાર્યું હોય, એવું તમામ સભ્યશ્રીએ વિચાર્યું હોય અને એવું જ આપણે સૌએ સાથે મળીને એવો પ્રયત્ન કર્યો છે. આજે મને શિક્ષણ સમિતિમાં તક મળી. હું રાજકીય રીતે કહું, ચેરમેન સાહેબને ખબર છે આજે અહીં આખી ટીમ ઉપસ્થિત છે. પહેલા તો ચેરમેન સાહેબ, શાસનાધિકારી મેડમ અને સમગ્ર ટીમ માટે એક જોરદાર તાળીઓ. કે ના તો કોઈ આ સરકારી કાર્યક્રમ છે, ના તો અહીં કોઈ પ્રોટોકોલ છે, એક પરિવાર ભેગો થયો છે અને આપણે હસતા રમતા આજે વાતો કરીએ. તો ચેરમેન સાહેબને તો મારી એક ખબર છે કે જ્યારે જે વસ્તુ માટે મેં દિલથી એક ઈચ્છા રાખી હોય ને કાર્યકર્તા તરીકે, એ મને મળી જ નથી અને મેં કોઈ જે સ્વપ્ને ના જોયું હોય એ મને ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જે મારી કર્મભૂમિ રહી છે, જેમણે મને એક પુણ્યશાળી તક પ્રાપ્ત કરી છે અને જેની અંદર બાળકોની, વાલીઓની, શિક્ષકોની સેવા કરવાનો એક મને મોકો મળ્યો છે. તો હું માનું છું કે આ પ્રભુ કૃપાથી જ આ એક શક્ય થયું હતું અને હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી બહાર આવી અને એક સાંસદ તરીકે મને જ્યારે તક પ્રાપ્ત થઈ છે, સમગ્ર ચૂંટણી દરમિયાન એવું હોય કે સરકારી કર્મચારીઓ સાથે આપણે એટલું મળી ના શકીએ, એમની સાથે વાત ના કરી શકીએ. ચૂંટણી પૂર્ણ થઈ, સંસદનું પણ સત્ર સમાપ્ત થયું, પરંતુ એક થયું કે સાંસદ તરીકેનું જે કાર્યકાળ શરૂ કરવાની સાથે સાથે ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ આચાર્યો સાથે સંવાદ થાય અને કઈ રીતે સાથે મળી અને માનનીય ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી અને સમગ્ર ટીમ સાથે શિક્ષણ સમિતિને પણ આપણે આગળ લઈ જઈ શકીએ, તે બાબતે આજે એક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ આચાર્યશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને ફરી મને એમને મળવાની એક તક મને સાંપડી છે. તે બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સાંસદ માન્ય ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા ગોઠવવામાં આવેલો કાર્યક્રમ એસ્ટાટ આચાર્યો સાથે શિક્ષણ સાથેનો, આચાર્યો સાથેનો સંવાદનો એક કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે એમનો અભિવાદનનો બી કાર્યક્રમ રાખેલો છે. મને આનંદ થાય છે કે હાલના સાંસદ અને જે પૂર્વ અધ્યક્ષ છે એ સાંસદ થયા પછી પણ શિક્ષણ સમિતિની કાયમ ચિંતા કરતા હોય છે અને શિક્ષકો જોડે સંવાદ કરીને શિક્ષણને કેવી રીતે આગળ વધવું જોઈએ એના માટેના પ્રયત્ન કરતા હોય છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમણે આજે મને નિમંત્રણ આપી અને મને આમંત્રિત કર્યા, એ બદલ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અને હું મારી શાળાના તમામ શિક્ષકો, જે લોકો શિક્ષણની સાથે સંકળાયેલા છે અને દરેક શિક્ષકો પોતાના બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ વધીને માટે પ્રયત્ન કરે છે, હું તમામ શિક્ષકો, તમામ આચાર્યો, તમામ એસ્ટાટ આચાર્યો, તમામ સંઘના લોકો, મારા સફાઈ કર્મચારીઓ, મારા તમામ સ્ટાફના, વહીવટી સ્ટાફનો બી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણા માટે એક ઉપલબ્ધિની વાત છે કે આપણે સમિતિના ઉપાધ્યક્ષ
હાલના સાંસદ બનેલા જેના શિક્ષણ વિશે ચિંતા કરતા હોય છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં આજે પ્રથમ એવી ઘટના હશે કે સાંસદ શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે આચાર્યો છે એમની સાથે આજે સંવાદ કરી રહ્યા છે અને એનો મેઇન ઇન્ટેન્સ એ શિક્ષણમાં શું કરી શકાય. આમ તો એ જ્યારે અહીંયા કાર્યકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે હતા ત્યારે એમને શિક્ષણમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કઈ રીતે વધુ સુસજ્જ બને એ અંતર્ગત CSR અંતર્ગત ખૂબ જ સારા એવા કાર્યો કર્યા હતા. પણ સરની હવે સાંસદ તરીકે છે તો સવિશેષ સરનો લાભ કઈ રીતે લઈ શકાય અને સર સવિશેષ લાભ જિલ્લાની સ્કૂલોને પણ કઈ રીતે આપી શકે એ અંતર્ગત આજે એક સંવાદનો કાર્યક્રમ સરના નેજા હેઠળ રાખેલો છે. આ કાર્યક્રમમાં સમિતિના માનનીય ચેરમેન શ્રી, તમામ સભ્યશ્રીઓ, શિક્ષક સંઘના આગેવાન પિનાકીનભાઈ અને એમની સમગ્ર ટીમ અને સમિતિના સમગ્ર આચાર્યો આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાના છે. શું કહેશો, જે રીતે ઉપાધ્યક્ષ હતા અને હવે સાંસદ છે તો આનો લાભ સીધો જ બાળકોને મળશે? હા, ચોક્કસ સીધો લાભ બાળકોને મળવાનો જ છે. અને કહેવાય ને કે ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ એમને બાળકો સાથે આત્મીયતાપૂર્વક એટલે બાળક સાથે બાળક બનીને સમિતિમાં કામ કર્યું છે. એટલે હવે તો સ્વાભાવિક છે કે સાંસદ છે એટલે અમારી પણ અપેક્ષાઓ છે અને સર આ અપેક્ષાઓમાં ચોક્કસ અમારી અપેક્ષાઓ પૂરી પણ કરશે એવી અમને આશા છે.